સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા ભવ્ય મહાયજ્ઞ અને ભંડારાનું આયોજન કર્યું, જેમાં હજારો ભક્તોએ લીધો ધર્મનો લાભ। શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તાર સોસાયટી સ્થિત પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આજરોજ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર સમિતિ દ્વારા પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ મહાયજ્ઞ અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરના હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભક્તિના માહોલમાં મહાયજ્ઞ સંપન્ન શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો। પવિત્ર મહાયજ્ઞની વિધિનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયો હતો, જેનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। યજ્ઞના પવિત્ર ધુમાડા અને વૈદિક મંત્રોચ્ચારની સમગ્ર વાતાવરણ શુદ્ધ અને ભક્તિરસથી છલકાઈ ગયું હતું। આ ધાર્મિક ઉત્સવના આયોજનમાં સ્થાનિક આગેવાનો અને મંદિર સમિતિના સભ્યોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। પોસ્ટર પર દર્શાવ્યા મુજબ વોર્ડ નંબર 9ના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ કાર્તિક ચૌધરી તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। મહાભંડારામાં હજારો ભક્તોએ લીધો પ્રસાદ। બપોર પછી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ શિવ ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર સમિતિ દ્વારા શ્રદ્ધાપૂર્વક તૈયાર કરાયેલ ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી। સાંજે 5:30 વાગ્યા સુધી ચાલેલા ભંડારામાં હજારો ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। રામેશ્વર મહાદેવ કી જય। તમે જાણો છો કે આ રામેશ્વર મહાદેવ મંદિર એટલે 50 વર્ષ પૂર્વે પહેલાં આત્મજ્યોતિ પછી આ વિસ્તારની અંદર જ્યારે કોઈ મકાનો જૂજ જ મકાનો હતા ત્યારે સૌથી જૂની સોસાયટી આ રામેશ્વર સોસાયટી, પછી 50 વર્ષ પહેલાં આ રામેશ્વર અમારા અહીંયા કુશાલભાઈ ખાડે કરીને આ સોસાયટીના પ્રમુખ હતા અને એમના એક રૂમ ફાળવીને અહીંયા એક મંદિર કરેલું। આજે યાદ રાખો કે આજે બીજી પેઢી નહીં પણ ત્રીજી પેઢી સુધીના આજે રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા જે કાર્તિકભાઈ, બાળુભાઈ સાથે સમગ્ર અમારી અહીંની જે ટીમ છે, મહેન્દ્રભાઈ, બધાની ટીમ થઈને આજે આ વિસ્તારના સૌ લોકો ભેગા થઈ 50મો પાટોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે। આ સાથે સાથે સવારથી પૂજા પાઠ સાથે હજારોની સંખ્યામાં અને આજે લઘુરુદ્ર યજ્ઞ કર્યો છે। તમે સાથે સાથે ભજન અને ભવ્ય ભંડારાનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો 50 વર્ષ સુધી આ મંદિરની સેવા કરનારા સૌ લોકો અમારા મહારાજ બી છે। આવી રીતના આ વિસ્તારના ભક્તિ અને ભાવનું જ્યારે આ વાતાવરણ છે, આજે સૌ લોકોને મહાદેવ રામેશ્વર મહાદેવ હર હંમેશા આ મહાદેવની એટલી કૃપા છે કે જે લોકો જે ધારે છે એવા કામો આ મહાદેવ મંદિર પર થઈ જાય છે અને એટલે જ લોકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે અને અહીંના યુવાનો દ્વારા આજે આ મહારુદ્ર યજ્ઞ સાથે ભવ્ય ભંડારો કરવામાં છે। સૌ લોકોને આમંત્રણ પણ કરવામાં આવે છે અને આના સાથે જે પણ લોકોએ અનામી લોકોએ કે અહીંના નામી લોકોએ આ ભંડારાની અંદર વર્ષોથી આ મંદિરની સેવા કરે છે, ભગવાનને પ્રાર્થના કરે બધાની જ મનોકામના પૂર્ણ કરે। જય રામેશ્વર।